પોલીસે એક પિકઅપ બોલેરો ટેમ્પોમાં સુરત તરફ લઈ જવાતો 4.24 લાખનો દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 11.29 ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે। નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ ચીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ જોરુભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનો મહિન્દ્રા કંપનીનો ખુલ્લી બોડીનો ઉપર કાળા કલરની તાડપત્રી વાળો પિકઅપ બોલેરો ટેમ્પો જેનો રજિસ્ટર નંબર MH42AQ 8056 માં ભિલાડ વલસાડથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડથી ચીખલી વાયા નવસારી થઈ સુરત તરફ જનાર છે। જે ચોક્કસ બાતમી હકીકતના આધારે ઊન ગામની હદમાં આવેલ બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક સર્વિસ રોડ ઉપર વોચમાં ગોઠવાયેલ। તે દરમિયાન બાતમી હકીકતમાં જણાવેલ સફેદ કલરનો મહિન્દ્રા કંપનીનો ખુલ્લી બોડીવાળો ઉપર કાળા કલરની તાડપત્રી વાળી બોલેરો પિકઅપ ટેમ્પો રજિસ્ટર નંબર MH42AQ 8056 આવતા તેને ચેક કરતા તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની નાની મોટી બાટલીઓ તથા ટીન બિયર મળી કુલ 1740 નંગ બોટલો જેની કુલ કિંમત 4,24,800 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તથા પકડાયેલ આરોપીની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 5,000 રૂપિયા તથા મહિન્દ્રા કંપનીનો બોલેરો પિકઅપ ટેમ્પો કિંમત 7 લાખ રૂપિયા મળી કુલ 11,29,800 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીને મુકેશભાઈ રામચંદ્ર સહાની રહેવાસી ઘર નંબર 202-84 ડેરી સોસાયટી રાહુલભાઈ રાજપૂતના ભાડાના મકાનમાં પર્વત પાટિયા પુણા ગામ સુરત મૂળ રહેવાસી મધુ છાપરા ગામ પોસ્ટ જમુઆ થાણા બરગેનિયા તાલુકો બરગેનિયા જિલ્લો સીતામઢી બિહારને ઝડપી પાડ્યો હતો। જ્યારે સંતોષ યાદવ રહેવાસી કામરેજ સુરત અને એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।